શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी विराजता सेव्य स्वरूप की जय. बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण. फागण महीनो उतरवामां रविवारे गुड़ी पड़वा, काले शनिवारे अमास. हवे ठाकोरजी ने एकदम उष्णकाल, बधी जातना पणा आवशे. हवे केरी आववा मांडी, केरीना बाफलाय थाय, केरीनो शरबते थाय, केरीनो शेके थाय, केरीना टोके थाय, केरीनो रसे धरावाय, केरीना टोकने दूधे धरावाय. टूंकमां हवे बधुं गोळ लगभग बंध, पण समय प्रमाणे. एक निष्कंचन वैष्णव छे. हवे ठाकोरजीने ड्राय फ्रूटमां सिंगदाणा गोળ ધરાવે અને મિશ્રી હોય ત્યારે સિંગદાણા મિશ્રી ધરાવે. હવે ઠાકોરજીને રોજે કાલાવેલા કરે અને હોસ્પિટલમાં એને કંઈક વોર્ડ હોય કે કંઈક ડેલી વેજીસ ઉપર શું, મને યાદ નથી. એટલે સવારે બધું સેવા પહોંચી અને જાય. અને એના બહુ એક છોકરાને રાખવા જતા હતા ડૉક્ટરના. એટલે સવારે ડૉક્ટરે કીધું હતું તમે 9 વાગે આવી જાઓ તો સાંજે અમે આવીએ ત્યાં સુધી તમારે મારા દીકરાને રાખવાનો. હવે બે પ્યોર વૈષ્ણવ કોણ, આ જે ભાઈ હતા એ ને આ બેન. એટલે સવારે ઠાકોરજીને ડ્રાય ફ્રૂટમાં સિંગદાણા ને ગોળ ને લીલામાં એ અને સવારે બધું એ ધરાવ્યું હોય. દૂધ હોય, થોડું થોડું ગોરસ હોય, માખણ ભાગ્યે ધરાવતા. કોકવાર મલાઈ સેજ વળી હોય તો ધરાવે, બાકી એક બાટલી લે દૂધની. પહેલાં તો એવું હતું કે શેર દૂધ લે. અત્યારનું 500 ગ્રામ એ પહેલાંનું શેર. એટલે શેર દૂધ લે, એમાંથી એને મેળવવાનું, એમાંથી ઠાકોરજીનું મંગળ ભોગનું, શેન ભોગનું, એમાંથી ને ઠાકોરજીને કાંઈ 4 પેડા બનાવવા હોય તો પોતાની જેવી શક્તિ એવું કરે. સવારે ઠાકોરજીને ખીચડીને શાક ધરાવે કે ભાખરીને શાક ધરાવે. ભાખરીમાં મોણ ન હોય તો ખાલી રોટલી ઠાકોરજીની નેગની 4 રોટલી ચોપડે અને પછી બાકીની કોરી રાખે. તો એણે વિચાર કર્યો કે બધી નથી ધરાવી, નીચે કોરી મૂકી હોય અને માનો કે ઠાકોરજી નીચેની અરોગે તો એમના મૂગામાં વાગે, એટલે 4 રોટલીનો નેગ એટલે એ ચોપડીને ધરાવે. એમાંથી ને 2 ગાયની કાઢે અને 2 રોટલી ભેગી લઈ જાય કે ત્યાં એને કોઈ વૈષ્ણવ મળે કે કોઈ આવ્યું હોય, અથવા તો સાંજે પછી કોઈ ન હોય તો પાછા આવી અને એક રોટલી 2 જણા સાંજે ભેળી ધરાવી હોય ઠાકોરજીને ધરાવીને લે. હવે એકવાર એવું બન્યું કે એને થોડો તાવ આવ્યો. એટલે એના વરને કીધું કે આજે તમે ફોન કરજો ને સાહેબને, મને ઊભું નથી થવાતું, મારું શરીર બહુ તૂટે છે, એટલે ઠાકોરજીને પહોંચીને હું સૂઈ જાઉં. એટલે પહેલાં તો ક્યાં લેન્ડલાઇન, એ બિચારા હમણાં ઘરે તો નહોતો. એટલે બાજુવાળાને ત્યાંથી એને કીધું કે ભાઈ આવી રીતે, તો કે હા કરી લો, કાંઈ વાંધો નથી. એટલે સાહેબે કીધું કે કાંઈ વાંધો નહીં, હું ત્યાં થઈને જાઉં છું. એટલે એને દવાને દઈને જાવ એમ. એટલે બાજુવાળાએ કીધું બહુ તકલીફ છે, તો કે હા ઊભી નથી થઈ શકતી. તો બાજુવાળા આવ્યા, એ કે લાવો તમને ઠાકોરજીની સેવા ન ફાવે તો હું કરી દઉં. હવે એના વર બિચારા ભાભળ ભૂતળા હતા. આ બેન શિક્ષાપત્ર વાંચતા એટલે ખબર, 2 જ ધોરણ ભણેલા, પણ શિક્ષાપત્ર વાંચે અને એના વરને તો આવી રીતે કંઈ ટાઈમ મળે નહીં. તેમાં સ્પષ્ટ કીધું હતું કે આપણા ઠાકોરજીના દર્શન કોઈને કરાવાય નહીં. ઓલા હતા બ્રહ્મ સંબંધી, પણ એના ઘરે ઠાકોરજી નહોતા વિરાજતા. એટલે આ તો અંદર આમ કણસતા હતા અને આમ શરીર બહુ તૂટતું હતું. એટલે બિચારા 2 ધાબળા ઓઢી, કાંઠિયાવાડમાં ધાબળા કહીએ, અહીંયા બ્લેન્કેટ કહીએ આપણે, 2 ધાબળા ઓઢીને સૂતા હતા, ટાઈટ વાતી હતી. એટલે ડૉક્ટર આવ્યા એટલે જોયું
એ કે મેલેરિયાની અસર છે, ઇન્જેક્શન આપી દો. તો ઓલા બેન કે ના ઇન્જેક્શન, કે કાંઈ વાંધો નહીં, આજે આખો દી ગરમ પાણી પીજો એ કે અને આ દવા લેજો કે. એટલે એનો વરને કે તમે પછી આમની પાસે કોણ રહેશે? એનો વર કે મારે તો, હું તો ડેઈલી ઓલા ઉપર છું, એટલે હું તો ન જાઉં તો મારું એમ કે કપાઈ જાય. એ કે ચિંતા કરો માં, જે હોસ્પિટલમાં તમે જાઓ છો ને એ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ મારો ફ્રેન્ડ છે, હું વ્યવસ્થા કરી દઉં છું. આમને એકલા એટલે ન મૂકો, ઓચિંતાની ઠંડી બંડી લાગી જાય કે પછી એમને ગરમ પાણીની જરૂર હોય, અને એમને ચા ને એવું આપજો. ઓલા ભાઈએ વિચાર કર્યો કે રોજે રોજ રોકડી આવે છે, હવે આજે રોકડી નહીં આવે તો દૂધ નહીં લાવશું કેવી રીતે? આપણે તો બધું હાલે, પણ ઠાકોરજીને સવારે દૂધ, સાંજે મેળવવાનું. ઓલા બેન ઉઠીને બોલે શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણ. એટલે ડૉક્ટર તો ગયા. ઓલા બેન સેવા કરતા હતા, એટલે કે હવે લાવો મેવો ધરાવવાનો છે ને, શુદ્ધ કરીને સિદ્ધ કરીને. એટલે આ ભાઈ ગોળ ને માંડવી આપી. માંડવી એટલે સિંગદાણા. હે ઉનાળો છે, આવું ધરાવાતું હશે? મેવું નથી ઘરમાં અને ઠાકોરજી પૂછ કરાવી લીધા છે. એ બેન તો બોલવા માંડ્યા. આ બેન અંદર સૂતા હતા, એને ખબર નહીં કાંઈ. ઓલા ભાઈ કે રોજ કે રંભી આ ધરાવે છે, એટલે મેં તમને એ આપ્યું. એ કે મારા ઘરે જ લઈ આવું મેવો. એ કે એટલે આ ભાઈને એમ થયું કે રંભી તો એવું કે કોઈનું ધરાવાય નહીં. એટલે અંદર આવ્યા. એ કે રંભી લીલાબેન તો એના. એ કે શું લીલાબેન આવ્યા? આપણે ઠાકોરજીને એને અડવા દીધા તમે? એ કે તમારાથી આટલું ન થયું. એ કે હવે એને ના કેમ પાડવી? એટલે આ બેન ઊભા થયા. હવે એક રૂમ ચોકડીમાં નાહી લીધું, કારણ કે ચાલી મારી એટલે બાથરૂમ તો દૂર હતું. ચોકડીમાં નાહીને સાડી પહેરીને ગયા. નાહી લીધું એટલે ઓલો તાવ હતો ને તો, અને એને ઠંડી એવી લાગે, પણ કે મારા ઠાકોરજીને એમ. એટલે કે હવે લીલાબેન જાઓ તમે તમારું ઊંઘ. એ કે ડૉક્ટર કહેતા તમને મેલેરિયા છે, તમારે ગરમ પાણી પીવાનું, તમને ચા. એ કે ના સારું છું. દિનતા એટલી કે તમે તમારે જાઓ. એ કે તમે સિંગદાણા ગોળ ધરાવો છો? આમ એટલું જ તોછડાય થઈ. એટલે ઓલા કે બસ પ્રભુ જેમ રાખે તેમ રહીએ. એને ગોળ ગોળ જવાબ આપ્યો. અને એ બેન તો વયા ગયા. એ કે મારા ઘરેથી ને તમને કેળા ને કેરી મોકલાવું છું, ઉનાળો છે, ઠાકોરજીની ધરાવજો, આવા સિંગદાણા ગોળ ન ધરાવાય. ઓલા બેન કે છે તો તમારા ભાઈને ખબર નહોતી, હમણાં હું અંદરથી ખાસા કરે છે ને. એ કે હા છે. કે બેન ગયા એટલે એના વરને કે તમે કીધું કે આપણે સિંગદાણા ગોળ ધરાવીએ છીએ, તો કે રંભી તું એ જ ધરાવસ અને તું મને ચા ની હારે એ જ નાસ્તામાં આપસ. તો મેં તો કહી દીધું, ભોળા હતા. ઓલા બેન કે વાખા પછી કે કાંઈ વાંધો નહીં, ભલે જેને જે કેવું કે. હવે ટાઢ બરાબર ચડી, ઠંડે પાણીએ નાયા. એટલે એના વરને ક્યાં બધું ધરાવ્યું છે, હવે સરાવી અને તમે ઠાકોરજીને અનુસર કરી લેજો, હું હોઈ જાઉં છું. કે ગરમ પાણી મેં કરી લીધું છે મારું. હવે પહેલાં કાંઈ આવી બોટલો ગરમ પાણીની નહોતી કે કાંઈ નહોતી. એટલે બિચારા એ નાની તપેલી હતી એલ્યુમિનિયમની, ભરી લીધી ને ટાંકી દીધી. એ કે આ હું અને પ્રાઇમસ ઉપર રસોઈ કરતા હતા. આ 50-60 વર્ષ પહેલાંની વાત છે. ઓલા ભાઈ કે હવે રંભી હું શું કરું? એ કે કાંઈ લઈ જવા તો છે નહીં, રસોઈ તો કાંઈ તે કરી નથી. તો કે સિંગદાણાનો ગોળ લઈ જાઓ ને એક દી હાલે. કે તમારે જે નહીં જાવ તો સાંજે કે ઠાકોરજીને દૂધ ને બધું લાવવાનું પૈસા તો જોશે નહીં. કે ત્યાં ડૉક્ટર પાછા આવ્યા. કેવું છે રંભીબેનને? તો આ તો ઠંડે પાણીએ નાહ્યા હતા. એ કે તાવ તો બહુ વધી ગયો છે. એ કે એક બાટલો ચડાવી દઈએ. પહેલાં જેમ અત્યારે તો ઘરે ચડાવે, પહેલાં તો દાખલ કરે ત્યારે જ બાટલા ચડાવતા હતા. એટલે કે ના મારે હોસ્પિટલ નથી આવવું. આને મનમાં શું વિચાર થયો કે હું જાઉં તો મારે ઠાકોરજીનું શું? પોતાનો વિચાર ન આવ્યો, ઠાકોરજીના તત્સુખનો વિચાર. હવે જે ઠાકોરજીના તત્સુખનો વિચાર કરે એનો વિચાર તો પ્રભુ પહેલાં કરે. ડૉક્ટર કે સારું ચલો ઇન્જેક્શન તો લેવું જ પડશે. ઓલા બેન કે સારું ઇન્જેક્શન આપી દો. પછી કે આ ઘરવાળા જાય કે ન કરીએ સાહેબ? એ તો એ કે રોજમદારી ઉપર છે એટલે આજે ન જાય તો. એ કે એને હવે ત્યાં નથી જવાનું. કે કેમ? એ કે મારા દવાખાનામાં કમ્પાઉન્ડરની જગ્યા ખાલી છે અને એટલો બધો રસ રહે છે, એટલે એમને કેવી રીતે દવા દેવી હું શીખવી દઈશ. એટલે આજથી રોજમદારી નહીં, આજથી કે મારા દવાખાના આવશે
અને તમારે અહીં ભાડે રહેવાની જરૂર નથી. આપણા બંગલામાં બહાર એક રૂમ છે, તો તમારે બે ત્યાં રહેવાનું. સાહેબ કે સાહેબ કાંઈ નહીં, મારો લાલો તમારો કેટલો હેવાયો છે. અત્યારે એની માએ એને દાળ ભાત ખવડાવવાનું કીધું તો રોવે છે, રંભીમાં કરે છે. જેવું મોઢા આગળ લઈ જાય રંભીમાં. તમે એને કેટલા પ્રેમથી રાખતા હશો કે એની માના હાથનું નથી ખાતો અને એને રંભીમાં જોઈએ છે. એટલે પછી એના કે હાલો તમે ત્યાં હોઈ જાજો. અને આજે કે મારા વાઈફે રસીલાએ રજા લીધી છે, લાખોથી ઘરે રહેશે ને તમને ગરમ ચા નહીં આપશે. સાહેબ ન્યા ન હોવાય મારાથી, ને મારે ન્યા ન હોવાય. તમારો બંગલો કેટલો મોટો ને તમારા પલંગ ને. તમે રંભીમાં છો કે નહીં મારા લાલાના? એ તો મારો લાલો છે એટલે મને રંભીમાં કહે ને, બીજું શું કહે કે. એ કે જો લાલાને તમારે દાળ ભાત ખવડાવવા હોય, ભૂખ્યો ના રાખવો હોય તો હાલો. એટલે એના વરને બેને ગાડીમાં બેસાડ્યા અને લઈ ગયા. એટલે તરત રસીલાબેન રાજી થયા. રંભીમાં આવ્યા, જો રંભીમાં આવ્યા. એટલે આ બેન કે મને મેલેરિયા હોય ને ક્યાં કે લાલા ચેપ લાગે તો ડૉક્ટર કે કાંઈ ચેપ નથી લાગવાનો, તમે તમારા પલંગમાં બેસો અને એને દાળ ભાત ખવડાવો. સવારે ઓલાએ દૂધ પરાણે પીધું, એમાં અડધું કાઢી નાખ્યું હતું. રંભીમાં આવ્યા અને ખોળામાં બેસાડ્યો. દીકરો મારો લાડકવાયો દેવનો દીધેલ છે, વાયરા રે તમે તીરા બાજો પોડી ગયેલ છે. પછી કે ના કાનાનું ગાવી કે. એટલે પછી આણે ગાયું, કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું, એટલું કહેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું. લાડકડો તારા માત પિતાનો અમને સાના કોડ રે, ભરવાડો ને ગાયો ચોટા અમે તને છોડાવતા રે, કાનજી તારી માં કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલે આણે તો દાળ ભાત વાડકો ભરીને, ચાંદીનો વાડકો, કારણ કે ડૉક્ટર એટલા પૈસાવાળા હતા, ધરેને ખાધું. અને એને હાથ મોઢું ધોઈ અને પોતાના પલ્લુથી લૂછી દીધો અને કે હાલ તને શું. ના રંભીમાં, અહીંયા રંભીમાં તારી બાજુમાં. હવે ડૉક્ટરની તો આંખમાં પાણી આવી ગયા કે આણે કેટલો પ્રેમ કર્યો છે ને. અમે મા બાપ રાતના દિવસે એને આટલું વાલ કરીએ, આટલા બહાર લઈ જઈએ, આટલું બધું એના માટે, તો એ સવારનો રંભીમાં. એટલે પછી કે રંભીમાં, એટલે પછી કે સુવડાવો. કે સાહેબ મને તાવ. જોયું તો તાવ તો ઉતરી ગયો હતો. એ કે હવે રંભીમાને થોડું ફ્રૂટ ને એવું આપો. અને ડૉક્ટરે કીધું એ કે મંજી કાકા તમે હાલો મારી ભેગા, હવે તમારે મારી હોસ્પિટલમાં સવારથી આંજ રહેવાનું કે, અને ઓલું 1 તારીખે મકાન ખાલી કરી નાખ્યો. હવે જે ઓલા બેન જોઈને ગયા હતા કે સિંગદાણા ને ગોળ ધરાયો, મંદિર ગયા એટલે આખા મંદિરમાં નવીના ઠાકોરજી પુષ્કર આવે છે. આવા ઠાકોરજીને શ્રમ અપાય, કેટલા અપરાધમાં પડે છે. ઉનાળામાં સિંગદાણા ખવડાવે છે, આમ ને તેમને. હવે ઓલા એ સાંજે આવ્યા એટલે સિંગદાણા ને ગોળ હતા, તો બાજુવાળા આવ્યા. એ કે પ્રસાદ લઈ લ્યો. એ કે કોને? લીલાબેનને કીધું. એટલે પ્રસાદ લીધો તો સિંગદાણાને બદલે એને બદામનો જ સ્વાદ આવે. પાછા ચાવીને ખાઈ તું કે આ તો હારી. એ કે તમે સિંગદાણા ક્યાંથી લાવ્યા છે? એ કે તમે લાવો ત્યાંથી, તમે તો દુકાન બતાવી છે, અમે તો ભાડે રહેવા આવ્યા ત્યારના, તમે કીધું એટલે અમે એ કે ત્યાંથી લાવીએ છીએ. આ ગોળ કે મિશ્રી જેવો લાગે છે, એ કે એ ત્યાંથી જ લાવીએ છીએ. આ બેનના મનમાં સ્ટ્રાઇક થઈ ગયો કે મેં આને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા તો મારા મનમાં કેટલી ઈર્ષા કે હું બંગલાવાળી નથી કરાવતી અને ભાડે રહેવા આવ્યા એણે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, તો આજે મંદિરમાં મેં એને કેટલી બદનામ કરી. હવે મનમાં વિચાર કર્યો કે પ્રભુ મારા દોષ કેવી રીતે નિવૃત્ત થશે. તો રાતના એના વરને વાત કરી કે આ બાજુમાં આવી રીતે રંભીબેન રહેવા આવ્યા ને આવી રીતે થયું. એના વર એને 3 વર્ષથી કહેતા હતા ઠાકોરજી આપણે પુષ્ટ કરાવી લઈએ, હવે તારે ટાઈમનું વયું ગયું, છોકરાઓ અમેરિકા વયા ગયા, આપણે 2 એકલા છીએ. આનો રસ્તો એ જ કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. ઓલી કે પછી મારે બધું, હું તો મહિલા મંડળની પ્રમુખ છું,
હું તો આવી રીતે હોસ્પિટલમાં જ. એ કે જો મેં તને કીધું કે તે અપરાધ તો મોટો કર્યો, તે બદનામ એને બહુ કર્યા, તે થૂ કરાવ્યું ને, હવે તારાથી નહીં થાય તો હું કરીશ, પણ આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી દઈએ. બીજે દી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ને ઠાકોરજીને બધું આવી રીતે મેવો ને કેરી ને પછી ધરે સખડી કે હજી મિશ્રીની ધરી આપણને રંભીબેન આવશે પછી એની પાસે. ત્યાં રંભીબેન તો બીજે દિવસે આવ્યા તો સામાન પેક કરવા માંડ્યા. ઈ કે કા ઈ કે ડૉક્ટર સાહેબને ત્યાં રૂમ ખાલી છે ને એટલે એણે કીધું એને લાલ્યો મારો બહુ એવાયો છે રાત દી. ઓલા લીલાબેન એને ચોટીને રોવા માંડ્યા. ઈ કે મારા ઘરે પ્રભુને પધારવું હતું તો લીલા કેવી કરી રંભીબેન, તમે સિંગદાણાને ગોળ ધરાવ્યું ઉનાળામાં, એમાં હું તો માં નહોતી, ઠાકોરજી પધારે પછી તમે યશોદામાં બનો, ત્યાં સુધી તો વાંચ્યા. તમને બદનામ કરવામાં મેં બાકી. મંદિરમાં ગઈ, એકને બોલાવીને કીધું નવી નવાઈના ઠાકોરજી આ પારકા ટાયા ટોપા કરવાના, ઠાકોરજી પુષ્ટ કરાવવાને, ધરેલું લેવાનું ને, આવા લોકો તો ઠાકોરજીને શ્રમ આપે ને, આવા શ્રમિક લોકોએ તો ઠાકોરજી પુષ્ટ ના કરાવાય. પણ જે પછી મને રાત આખી આમ જાણે વલ્લભ મને આમ જાણે કહેતા હોય કે તે કોને બદનામ કર્યું, તે કોની હારે આવું કર્યું. એ સિંગદાણામાં એ કાજુ બદામ દ્રાક્ષ અને લીલા મેવાનો ભાવ કરતી હતી. એના ઘરમાં ગોળ નહોતું, ખાંડ નહોતી, ગોળની ચા બનાવતી હોય તો ન હોય તો એ ધરાવેલો ગોળ છે એમાં પાણી નાખીને ઉકાળીને પીતી હતી, અને તેને બદનામ કરી. ત્યારે કે મારા મિસ્ટરે કીધું કે ઠાકોરજી પુષ્ટ કરાવીએ અને રંભીબેનને કહું કે તને બદનામ કરે. રંભીબેન કે અરણ મારવાલા ઠાકોરજીમાં એવું ન હોય. એ તો એ કે તમને એવો પ્રેમ હશે મારા ઉપર કે હું પ્રભુને શ્રમ આપું છું, તો તમે તો પ્રભુના તત્સુખનો વિચાર કર્યો, એમાં હું મન બદનામ કરી. પણ હવે કાંઈક ઠાકોરજીની લીલા જુદી હશે તો કે ના હું તમને જવા નહીં દઉં, તમારું ભાડું હું ભરી શીખે કે તમને હું કે ગમે ત્યાં નોકરીએ રખાવી દઈશું ને. એ કે હવે સાહેબ મારે નક્કી થઈ ગયું પછી એવું ન કરાય લીલાબેન, પણ હું આવતી જાતી રહી શીખે. એ કે મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા છે રંભીબેન, મને કાંઈ નથી આવડતું. હું તો તમારા જેવાને બધાને બદનામ કરીને હું મારો દોષ છુપાવતી હતી કે મેં ઠાકોરજી પુષ્ટ નથી કરાવ્યા, એ બરાબર કર્યું છે. હું મારા સંતોષ માટે તમને મેં અડખા કર્યા કે જો મેં નથી કરાવ્યા સારું કર્યું ને, નહીં તો હું આવો અપરાધ કરત ને એમ કે. રંભીબેન કે બધું ભૂલી જાઓ, તમે એવું કેમ નથી વિચારતા કે ઠાકોરજી આ લીલા કરી તો 3 વર્ષથી તમને ભાસ્કરભાઈ કહેતા હતા ને કે આપણે ઠાકોરજી પુષ્ટ કરાવીએ. તમે ના પાડતા હતા ને ઠાકોરજી તમારા ઘરે પધારવું હશે તો મને નિમિત્ત બનાવી. હું કેવી નસીબદાર કે મારા અપરાધની ચિંતામાં તમારા ઘરે પ્રભુ પધારે છે. એને ભેટી પડ્યા અને પછી કે હવે મારે ડૉક્ટરને ત્યાં, પછી ડૉક્ટરે ઓલી રૂમ કાઢી દીધી ને આને કીધું કે ત્યાં તમને કેટલા રોજના આપતા હતા, તો કે 19 રૂપિયા. હવે એ જનામાં 19 એટલે સારા, પણ સાહેબ એ કે મહિનામાં 10-12 દી ન મળે, બાકી 20 દી મળતા હતા. સાહેબ કે તમારો પગાર 7,000 રૂપિયા અને ઘરમાં જે અનાજ છે એ બધું આવે તમારે ત્યાં ભરાઈ જશે, પણ તમે લાલિયાને જે સાચવો છે ને એની કિંમત હું તમને નહીં ચૂકવી શકું. કે છોકરાનું નામ સારે ગમ હતું કે સારે ગમ અને તમે સાચવો છો ને એવું અમે મા બાપ નથી સાચવ. આજે અમે 2 ડૉક્ટર છીએ, અમે 1 સેકન્ડ એ કે એને ભૂલતા નથી, પણ અમને કેટલો વિશ્વાસ કે રંભીમાં છે એટલે વાંધો નહીં, રંભીમાં છે એટલે વાંધો નહીં. પછી તો સાંજે એ લોકો આવી જાય અને રંભીબેન એના ઘરે આવીને રસોઈને એવું કરતા હોય તો ઓલો દોડ એ રંભીમાં હું આવી ગયો, એ રંભીમાં હું આવી ગયો. એટલે આ પછી સાંજે આના ઘરે ભેળી જ હોય અને ઓલાના ઘરે તો મારા જ, એટલે કેટલી જાતના વ્યંજન ને સામગ્રી હતા વૈષ્ણવ, પણ એને ઘરે ઠાકોરજી નહોતા એટલે આ ધરાવે. અને પછી ઘી બધું માપનું હોય, ઠાકોરજીને ધરાવે એટલું, પછી બધું મિક્સ કરી દે. એટલે પૂછવા ગયા રંભીમાં, સાહેબ હું એક વાત પૂછવા આવ્યો. હા રંભીમાં શું? એ કે લાલિયાને ત્યાં મારા ઘરે ભેળી ખીચડી ને ઘી ઠાકોરજીને ધરાવેલું હવે માગે છે. એ કે અહીંયા ખાતો નથી ને ત્યાં માગે છે, તમે દો. એ કે એટલે રંભીમાં એ અંદરથી સેજ કાઢી અને ઓલી ખીચડી જે કોરી હતી એમાં મૂકી દીધી કે મારા ઠાકોરજીની પ્રસાદી થઈ ગઈ. અને ઘી ને ખીચડી હતી એમાં સેજ દૂધ ઠાકોરજીનું પધરાવી અને એને ખવડાવ્યું
અને પછી 8 સાડા 8 થયા ત્યાં તો એના ખોળામાં ગીત ગાતા હતા, ત્યાં તો સૂઈ ગયો. તો રંભીમાં આજે આમ થાબડતા હતા, ત્યાં ડોક્ટર એના વહુ બે આવ્યા, ગાડી ઊભી રાખી. રંભીમાં લાલ્યો તો ઓલો તો એવો આમ નિરાંતે સૂતો હતો. ડોક્ટર કે તમે ઓલે ભાવ મારી હગી બેન હશો કે મારી માં હશો, આજે આ છોકરો તમારી પાસે રહે, તમારે હવે તમારે છે ને અમારી યાર એવી રીતે રહેવાનું કે તમે અમારા ઘરના જ, તમારે અમને પૂછવા નહીં, આ ના ખવડાવવું ના પીવડાવવું ને. પછી રંભીમાએ કહ્યું સાહેબ આ લાલ્યો આપણો નબળો છે ને, ગાય અહીંયા હોય ને તો મને દોતાય આવડે છે અને મને ચારો નાખતાય આવડે છે, નોંધણું લઈ આવીને તો હું ગાયને દોઈશ. પણ ઠાકોરજીને ધરાવીને આને દૂધ આપણે ગાયનું દઈએ, ઘી ગાયનું દઈએ, દહીં દૂધનું. સાહેબ કે પણ આ બંગલામાં તમને ફાવશે? એ કે આટલી મોટી જગ્યા છે પણ આપણે ગાય રાખીએ તો કાયદેસર? એ કે કાયદેસર કાંઈ ન થાય, ગાય તો એ કે જે નસીબ હોય એને ઘરે હોય, પણ માં એ કે એ બધું એનું એ કે એ બધું હું કરીશ. તો કે હવે તમારે ક્યાંય કામે નહીં જવાનું, અહીંયા જ રહેવાનું. અને ગાય આવી ગઈ. હવે એનો પગાર આપતા હતા એના વરને, તો આ દૂધ ધરાવે એ એના લાલાને દે, સરગમને. એટલે પછી સાંજ પડે એટલે આ કે સાહેબ મારે એક વાત કરવી છે. કે હું બાપા? માં રંભીમાં આવો. એ કે તમે હવારમાં ગાય દો છો ને તો પેલું દૂધ મોકલાવો છો કે ઠાકોરજી માટે, પણ અમારા ગુરુ એવું કહે છે કે અમારે કોઈનું ધરાવાય નહીં, અમે કોઈનું ધરાવીએ નહીં. હું પાસે દૂધ લઈ આવું તો મારા ઠાકોરજીને પાસે ધરાવું. એ જમાનામાં પાસે ન અક્ષર, અને અક્ષરના પૈસા હવે તો ઠાકોરજીને એ કહે કે હું શેર દૂધ લાવી શકું એવા તમે પગાર કરી દીધો, તમારી તો હું ઋણી છું, મારા ઠાકોરજીએ તમને નિમિત્ત બનાવ્યા. એ કે રંભીમાં એ એટલે કે હું તમને જો દૂધના પૈસા લ્યો તો એ કે હું ધરાવું. એ કે રંભીમાં તમારે બધું ધરાવવાનું અને લાલિયા નાખો દી તમારા ઘરે પાવાનું. પણ એ કે પછી અમે વાપરીએ ને, તમે વાપરો એના પૈસા છેલ્લે હિસાબ કરી લેશો. રંભીમાં કે તો વાંધો નહીં, તો પછી દહીં મેળવું, માખણ કાઢું, મલાઈ બધું ઠાકોરજીને ધરાવે ના લાલિયાને. હવે ડૉક્ટર સાહેબ એની 11 મહિનાથી દવા કરતા હતા કે શરીર સારું થાય, પણ વજન વધે નહીં, હાઈટ વધે નહીં. વરસ ત્યાં લાલ્યો તો રાભડા જેવો થઈ ગયો. ઠાકોરજીનું દૂધ ને ઠાકોરજીનું દહીં ને ઠાકોરજીનું ગોરસ ને માખણ ને, અને દોડે તો એવો દબડીક 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 દોડતો. 90% રંભીમાં પાસે હોય. એ કે અમે તો જાણે તને ઓલું બાજુવાળા લઈ જાય ને એમ લઈ જાય અને લાવીએ. રાતના ઊંઘ ઉડી જાય એટલે કે રંભીમાં એ રંભીમાં, રંભીમાં એ રંભીમાં. હવે એટલું બધું સારું થયું એટલે ડૉક્ટરે કીધું કે હવે તું નોકરી છોડ દે, તને ટાઈમ મળે ત્યારે મારા દવાખામાં એના વાઈફને કે આવવાનું. હવે લાલીઓ સ્કૂલે જાય, એને તૈયાર કરવાનું, મૂકવાનું, એને ભણાવવાનો. રંભીમાં ભણેલા નહીં એટલે એની વહુ કે સારું તમે જેમ કહો એમ. એની વહુએ કીધું પણ મારે તમને એક વાત કરવી જ કે છે. એ કે રંભીમાના ઘરે ઠાકોરજીની કેવી કૃપા. આજે આપણે 2 ડૉક્ટર તો આપણા સરગમને 11 મહિનામાં આપણે 1 કિલો વજન ન વધારી શક્યા, ન હાઈટ વધી. આવો ને આવો. રંભીમાં ઠાકોરજીને ગાયનું કીધું બરાબર, એ ગાયનું દૂધ ધરાવે ને સરગમ લે, એ દહીં, એ માખણ, એ ઘી એ ધરાવે ને ઠાકોરજીને ધરાવેલું આ લે. આજે સરગમનું બોલવાનું, ઉઠે એટલે જય શ્રી કૃષ્ણ કહે, રાતના સૂવે એટલે આપણે બે એકબીજાને ગુડ નાઇટ કહીએ, એ નથી કહેતો, એ જય શ્રી કૃષ્ણ જ કહે છે. રંભીમાના સંસ્કાર જુઓ. તો સાહેબ તમને વાંધો ન હોય એની વહુ કે તો આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી લઈએ. સાહેબ સામો જોવા માંડ્યા કે તું ટાઈમમાં થઈશ ત્યારે? તો કે રંભીમાં છે ને. બોલાવ્યા રંભીમાને. રંભીમાં એ કે ગુરુદેવને પૂછવું પડે, બ્રહ્મ સંબંધ છે પણ પુષ્ટ કરાવવાની આજ્ઞા લેવી પડે. પછી રંભીમાં કે પછી આ લાલિયો અહીંયા, લાલિયાને મારા ઘરે જ રાખીશો, લાલિયો તમારો જ છે, તમારો જ રહેશે, તમે જીવો ત્યાં સુધી તમે એની ધાઈમાં. ધાઈમાં એટલે જે ઉછેરે ને એને રાજા રજવાડામાં ધાઈમાં કહેવાય. તો કે તમે એના ધાઈમાં, તમારે ચિંતા કરવાની નહીં. અને ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા એ ટાઈમમાં હોય ત્યારે રંભીમાં એના ઠાકોરજીને લઈને બંગલામાં ન જાય, એના ઠાકોરજી આયા રૂમમાં લઈ આવે કે મારા ઠાકોરજી અમારી આ નિકુંજના હેવાયા છે, એટલે મારા ઠાકોરજી બહાર ન જાય.
કાંઈ વાંધો નહીં, તમારા અમારા તો અમારો સરગમય તમારા ઘરે આવે, તો અમારા ઠાકોરજી તમારા ઘરે આવે કે અને પછી તો જે આનંદ કરતા હતા, હવે ઓલા લીલાબેને પુશ કરાવ્યા એટલે એના વરે અમે એને સારી રીતે હાથે. પછી એની બધી પ્રવૃત્તિ બહારની ઓછી થઈ ગઈ કે સમાજ સેવા ને પાણીના પરબ બંધાવવા ને હોસ્પિટલોમાં જવું ને મહિલા મંડળ બધામાંથી રાજીનામું આપી દીધું. 2-3 દી થાય એટલે આવે કે રંભીમાં મહારાજી કરતા શીખવાડો ને, રંભીમાં મને થાક કરતા શીખવાડો ને, રંભીમાં મને મેસૂપ કરતા શીખવાડો ને. હવે ત્યાં એના ઠાકોરજી એટલા પ્રસન્નતાથી બિરાજે. પછી લીલાબેન કાયમ કે અહીંયા બાજુમાં બંગલો હોય ને તો મને આનંદ આવે, બાજુમાં બંગલો હોય ને તો મને આનંદ આવે. રંભીમાં કે તમે બાજુમાં રહ્યો કે ત્યાં રહ્યો, ઠાકોરજી આનંદમાં છે. એની પ્રતીતિ એ કે તમે આ બધી પ્રવૃત્તિ છોડી દીધી, બાકી અમે રહેવા આવ્યા તો તમે તો ઘરમાં રહેતા જ નહોતા. અને પછી લીલાબેનને એટલો બધો અફસોસ થયો કે મંદિરમાં એણે કીધું કે મેં જે રંભીબેનને બદનામ કર્યા હતા એ મારો દોષ છુપાવવા કર્યા હતા, તો હે વલ્લભ તારે જે પનિશમેન્ટ કર્યું એ મને કરજે, મારા રંભીબાને કે મને ક્ષમા કરી દે. અને એના ઘરે આંટીયામની સેવા, અહીંયા રંભીમાંય સરસ સેવા કરે. અને સરગમના મમ્મીને એ ખાલી દૂધ મિશ્રીને ધરાવે, કારણ કે હજી ટાઈમમાં ને એવું થતા હતા. અને સરગમને પરણાવવા જેવડો થયો એની પહેલાં સમજણો થઈ ગયો, એટલે જય શ્રી કૃષ્ણ તો બોલતો હતો, પ્રસાદ લેતો હતો. એટલે રંભીમાં એકવાર કીધું સરગમ હવે તારે બ્રહ્મ સંબંધ લેવું હોય તો જ, નહીંતર પછી તું આવી રીતે મને ચોટી નહીં પડે. હું સેવામાં આવું તો જ્યારે હોય તે 18 વર્ષનો થઈ ગયો હતો, મતાધિકાર મળી ગયો હતો. રંભીમાં બ્રહ્મ સંબંધ લઉં એક શરત, આપણા ઠાકોરજીની સેવા તું મને કરવા દઈશ. એ કે આપણા ઠાકોરજી તો ઓલા કહેવાય બટાઈ, એ કે એ તો ડૉક્ટરના છે. અરે એ ઠાકોરજી તો ડૉક્ટરના ને મમાના છે, આ ઠાકોરજી તો આપણા છે. ડૉક્ટરે બહારથી સાંભળ્યું ત્યારે કીધું રંભીમાં અમે વસુદેવ દેવકી જેવો પ્રેમ કરીએ છીએ, તમે યશોદામાં છો. સરગમે બ્રહ્મ સંબંધ લીધું અને પછી કીધું પપ્પા હવે રંભીમાં આ રૂમમાં નહીં રહે, અહીંયા 2 રૂમ રસોડું સરસ કરાવી દઈએ અને રંભીમાં ને મારા ઠાકોરજી. એ કે લાલા આવું ના કહેવાય, કાલે સવારે તારા લગ્ન કરીએ, તારા ઠાકોરજી આપણા ઘરે છે, રંભીમાં મારા છે, ઓ તો મમા છે, તમે ડેડ છો, આ તો મારા રંભીમાં છે. એટલે હું તો રંભીમાંનો દીકરો. લગ્ન કર્યા ને પોંખવાનો આવ્યો ને તો કે મને યશોદાજી પોખશે ને મને દેવકીમાંય પોખશે. ત્યારે ડૉક્ટરને એમ થયું કે એ જ સારસ્વત કલ્પમાં જ યશોદા દેવકી હતા એવું નહીં. આજે અમને પ્રતીતિ થઈ કે વૈષ્ણવની દીનતા કેવી, વૈષ્ણવના સંસ્કાર કેવા, કે આજે અમે ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટ કહેતા હતા, ગુડ આફ્ટરનૂન કહેતા હતા. મારા સરગમે ક્યારેય અમને ગુડ નૂન કે ગુડ આફ્ટરનૂન કે ગુડ મોર્નિંગ કે ગુડ નાઇટ, સ્ટીલ ટુડે એ જય શ્રી કૃષ્ણ જ કહે. અને એને જેટલા 16 ગ્રંથ મોઢે છે એમાં અમને અડધાય નથી, કારણ કે રંભીમાં રાતના સત્સંગ કરે એટલે નાનપણથી જ કે સરગમ બોલો નમામિ યમનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, એટલે સરગમ બોલે. તો બધું શીખવાડ્યું કોણે? રંભીમાએ. અને લગ્ન થયા ત્યારે એની વહુને કીધું આ મારી ધાઈમાં નથી, આ મારી માયમાં છે, આ મારી માં છે અને આ મમા છે. અને એ વૈષ્ણવની દીકરી હતી. તો રંભીમાં જ્યાં સુધી ભૂતલ પર રહ્યા ત્યાં સુધી ક્યારેય સરગમ એક બી દિવસ રંભીમાના ઠાકોરજીને ધરાવેલો પ્રસાદ લીધા વિના ક્યારેય ઘરની બહાર ગયો નહીં. કારણ કે અહીંયા પેલા દૂધ મિશ્રી ધરાવે અને રંભીમાં બધું ધરાવતા હતા. અને સાંજે રંભીમાં પહેલેથી જ ભેળી ધરાવે, એટલે કે મારો લાલો તો ભેળીથી જ એવાયો. ઘરે 56 પ્રકારના ભોગ હોય પણ સાંજે રંભીમાને ત્યાં જ દૂધ ઘી ને ખીચડી શેણ ભોગના પ્રસાદ લેવાનો ને લેવાનો સંસ્કાર ઘરમાંથી મળે છે. ડૉક્ટરને એના વહુએ કેટલા સારા કે એને રંભીમાં વૈષ્ણવ હતા એટલે વિશ્વાસ મૂક્યો કે રંભીમાં વિશ્વાસ એટલે છે કે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એ ક્યારેય નહીં. તો અત્યારે તો કેવા કિસ્સા બને, છોકરાને કેવી રીતે રાખે, પોતે ખાઈ જાય દે નહીં. રંભીમાએ તેના પ્રાણ પાથરી દીધા.
તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી તું કાચો. અમારા વાલા, આ બધી પ્રભુની લીલા જો રંભીબેન દ્વારા, ઓલા બાજુના લીલાબેન એ વૈષ્ણવ બન્યા, રંભીબેન દ્વારા આ ડૉક્ટરના છોકરાને પૈસા દઈને કરતા હતા સર્વિસ, સવારથી સાંજ આવે, એમાં તાવ આવ્યો, એમાં ઓલા લીલાબેન આવ્યા, એમાં ડૉક્ટર આવ્યા, અને કેટલાને વૈષ્ણવ બનાવ્યા એને. એટલે ભણેલા ગણેલા અને જ્ઞાની હોય એ જ વૈષ્ણવ બનાવે એવું નથી મારા વાલા. વલ્લભ જેના ઉપર કૃપા કરે અને નિમિત્ત બનાવે એના દ્વારા કેટલા વૈષ્ણવ બન્યા. તો દયારામભાઈની એક જ વાત યાદ રાખવાની, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ના લાગે ત્યાં સુધી કાચો. બસ આપણે હજી કાચા છીએ બધા, આપણે હજી વહરી જઈએ છીએ, હજી આપણને ગુસ્સો આવે છે, હજી આપણે મૂંઝાઈ જઈએ છીએ. ઘણા વૈષ્ણવ આવે, અમારા માતાજીનું તો આમ જ, એ અમારી પરંપરા છે, અમે ચુસ્ત, અમને બીક લાગે. બીક લાગે એ ભગવાન જ ન કહેવાય. આપણે ઠાકોરજીને આપણને બીક લાગે છે, પ્રેમ કરીએ છીએ. આજે એક દિવસ ઠાકોરજી ઘરમાં ન હોય ગમે છે? આપણે જાણે ઓશિયાળા થઈ ગયા હોય ને, આપણે શરીરમાંથી જાણે પાણી લોહી ખેંચાઈ ગયું હોય ને એવું લાગે. આમ એ બાજુ જાય ને, અરે ઠાકોરજી, અને ઠાકોરજી ઘરમાં હોય એટલે જુઓ ઘર રળિયામણું. તો મારા વાલા, જે મારે વાત કરવી ત્યાં છે કે જો તમે કરોડો વર્ષોથી વિખૂટા પડ્યા છો, તમે પ્રભુને ભૂલી ગયા, કાંઈ વાંધો નહીં, પણ પ્રભુ તમને નથી ભૂલ્યા, એટલે વલ્લભને અહીંયા મોકલ્યા. ગોલોકનું સુખ છોડીને ભૂતલ પર આપણા માટે પધાર્યા. અને બ્રહ્મ સંબંધ લઈને જો ઠાકોરજી પુશ ન કરાવીએ તો પરડા છતાંય કુંવારા. ઘણી વાર દીકરીઓને પરણાવે ને પછી સાસરે ન જાય. એટલે અમારા મંજીમાં બોલતા, કુંવાર ગળા ઉતાર્યા. મેં કીધું આપણે આ બધું આમ સમજાય ને બધી કહેવતો. એટલે પછી કોઈ પરણે તોય હું કહું આના કુંવાર ગળા ઉતરી ગયા, એવું ના બોલાય. હું કહું કા તમે કયો તું કહો, એ કે બટા જે પરણે અને પછી સાસરે ન જાય એને કહેવાય કુંવાર ગળા ઉતારે, કુંવારી નહીં, પરણેલી નહીં. તો બ્રહ્મ સંબંધ લઈને જે ઠાકોરજી નો પુશ કરાવે ને એને કહેવાય કુંવાર ગળા ઉતાર્યા. મારો કહેવાનો આશય એ છે કે પ્રભુએ આટલી બધી કૃપા કરી આપણા ઉપર, વૈષ્ણવ બનાવ્યા, બ્રહ્મ સંબંધ દીધો, ગોવર્ધનનાથજીની સાથે આપણો સંબંધ પ્રસ્થાપિત કર્યો. તો ઠાકોરજી કેમ નડે છે આપણને? માના કાઢે, માતાજીના અમારે નિવેદ હોય, અમારા માતાજીનું ઘરમાં આમને. પણ આ બધા ક્યાં સુધી રહે? જ્યાં સુધી મૂળ માલિક ન આવે ત્યાં સુધી. માતાજી કહે છે હું આને જ ભજું છું, શંકર ભગવાન કહે છે હું આને ભજું છું. આજે બધા દેવતા ભજતા હોય ઠાકોરજીને, તમે ગમે ત્યાં પાણી નાખો ને, વૃક્ષમાં, ડાળીમાં, ફૂલમાં, ફળમાં, પાનમાં, જાશે ક્યાં? મૂળમાં. તો મૂળ કૃષ્ણ છે. તો શું કામ ને તમે ડાળીમાં ને એમાં નાખીને તમારો ટાઈમ વેસ્ટ કરો છો? તો કળિયુગમાં તો કેશવ કીર્તન, બસ બીજું કઈ થાય કે? વૃંદાવનમાં એક સંત હતા, હમણાંની જ વાત છે, આખો દિવસ બોલે રાધે 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 રાધે. કૃષ્ણ કોઈ જય શ્રી કૃષ્ણ કે તો એમ કે રાધે રાધે. કોઈ એમ કે ને અમે ગોકુળ જાય તમારે આવો છે તો કે એ રાધે રાધે. કોઈ બીજી કઈ વાત કરે ને તો કે નહીં રાધે રાધે. એટલી બધી લાડલીજીમાં રાધેજીમાં એની આસક્તિ. હવે ઉંમર થઈ એટલે પરિક્રમા કરે ને, વૃક્ષોને ભેટે ને, વૃક્ષને લાડલીજીના સખી ગણે ને, સખી તરીકે વાતો કરે ને, ચારે બાજુ એને લાડલીજીના દર્શન થાય, રાધે 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 રાધે. હવે એકવાર બીમાર પડ્યા તો તાવ આવ્યો, એટલે બધાએ કીધું ડૉક્ટરને બોલાવી દે. રાધે 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 રાધે. આંખો એવી કાઢી ઓલા કે નહીં બોલાવા દે.
કુટિયાનું બારણું બંધ કરી દીધું કે રાધે રાધે રાધે. કોઈ બધાએ કીધું નહીં બોલાવી, અમને અંદર આવવા દો, આટલો બધો તાવ છે. પછી 2 દી તો એને ખાલી યમુના જળ લીધું અને આ રજ હોય ને કુટિયામાં એ મોઢા મૂકી. પછી કે બધા કે બાબા આપણે આગ્રાએ નથી જવું, મથુરાએ નથી જવું, અહીંના ડોક્ટર તો કે એ રાધે 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 રાધે. પણ જેટલા આવ્યા એ બધા ઈશારાથી કહ્યું કે રાધે રાધે બોલો. 3 દિવસ ને 3 રાત જેટલા આવે બેસતા જાય, રાધે 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 રાધે. 3જે દિવસે મેળાય તાવ ઉતરી ગયો. રજમાં લખ્યું રાધે રાધે ની દવા કામ આવી ગઈ. આ નામનો પ્રતાપ છે. બીજું કાંઈ આવડે કે ના આવડે, રાધે રાધે, કૃષ્ણ કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણમમાં, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, યમને, તમને જે ગમે તે. ગુસાઈજી પાસે ઓલી નવી પહેણેલી વહુ આવીને સાસુ કે જ્યાં બ્રહ્મ સંબંધ હું લઈ આવીને તું લઈ આવ. ઓલીને બોલાવવા માંડ્યા તો ઓલી માથું ખજવાડે કે આ તો બધું નહીં આવડો, ગુરુ છે. ગુસાઈજી 2-3 વાર પ્રયત્ન કર્યો તો કેમ કે મારું નામ આવડે છે? હા, વિઠ્ઠલનાથજી વિઠ્ઠલનાથજી વિઠ્ઠલનાથ બોલ 3 વાર. તો કે વિઠ્ઠલનાથજી વિઠ્ઠલનાથજી વિઠ્ઠલનાથ. થઈ ગયું તારું બ્રહ્મ સંબંધ છે. નામનો પ્રતાપ. તમે વિઠ્ઠલ કયો કે વલ્લભ કયો, વિરજા કયો કે વનમાળી કયો, પણ સતત નામ સ્મરણ. તમે સેવા કરો, સ્મરણ કરો, સત્સંગ કરો, પણ સતત નામ જાપ. એકવાર મોઢે થઈ જશે ને, ટેવ પડી જશે ને, પછી તમને યાદ નહીં હોય એવી રીતે તમારું મુખ બોલશે. આજે એક વૈષ્ણવે વાત કરી કે એક મંદિર આગળ એક બેન થેલી મૂકી ગયા. કોણ મૂકી ગયું ખબર નહીં. તો એ બેન ને બધાને પૂછ્યું કે આ થેલી કોઈની છે? તો બધા કે ના. પછી અંદર જોયું તો પ્રાચીન સ્વરૂપો ઠાકોરજીના પુષ્ટ કરાવેલા 4. હવે એમાં સોનાનું હશે કે પંચધાતુનું કે ખબર નહીં. તો ઓલા બેન કે બધાને મેં બતાવ્યા કે આ ઠાકોરજી. બધા કે આવી રીતે મુકાય? પછી બેન જ્યાં પધરાવાના હતા મારે કહેવાના હશે, મારે પેલા પુષ્ટ કરાવેલા ઠાકોરજી તમે આવું ના કરો. આજે એની રીત હોય, ગુરુ ઘરે પધરાવો, કોઈ વૈષ્ણવની સલાહ લ્યો કે શું કરો. તમને અનુકૂળતા નથી તો તમે બીજાને કહો, પણ પુષ્ટ કરાવેલા ઠાકોરજી આમ મુકાય નહીં. તો હવે આ બધી વાતો એવી હોય છે, પ્રસંગો કેવા કે લોકો મને આવીને એટલે મને આમ આનંદ થઈ જાય. પછી ભલે શબ્દોના શણગાર વલ્લભ મને કે તમે આમ બોલ, એમણે મને ભલે 5-10 મિનિટમાં કીધું હોય, પણ મને આમ આનંદ આવે છે આ બધી વાતો કરવાના. બોલો વલ્લભાધીશ કી વ્રજ વિહાર. આજે ઓલા વૈષ્ણવ આવ્યા એ કે તમે જ્યાં સુધી વ્રજની વાતો ન કરો ને ત્યાં સુધી અમને અધૂરું લાગે. કે તમે સત્સંગ કરતા હોય એટલે આમ સમજી જ જાય કે કલાક કરો કે 1.5 કલાક અંદર વ્રજ આવવાનું આવવાનું આવવાનું. મારા વાલા આવ્યા છે ક્યાંથી? તો કે વ્રજમાંથી. જવાનું ક્યાં? તો યાદ કોણ આવે? હવે સપ્ટેમ્બરમાં તો મહારાણીમાં બોલાવે છે બરાબર, લીલી પરિક્રમા ભાદરવામાં. મને તો પાછું ક્યારનું થાય છે, હાલો ને પાછા અઠવાડિયું તો જઈ આવીએ. આપણે મનો તો કર્યો વિનંતી, આ અમારી અરજી, હવે તારી મરજી. અરજી કરી દેવાની. બધા લોન ભરતો હોય તો આપણે લોનમાં નહીં કરવાની. આપણે તો એની પાસે માગવાનું નહીં, પણ અરજી એ કરવાની. તાર ઘરે થોડાક દી બોલાવ ને હવા ફેર કરવા, હમણાં તબિયત સારી નથી રહેતી. એની ઈચ્છા હશે, એની કૃપા હશે તો એ વ્યવસ્થા કરશે કરશે કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે આવ્યું વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે કામ વન જોયું, હવે આજે ચરણ પહાડી. જે વ્રજમાં ગયા હોય એ નામ બોલીએ ને એટલે એ દ્રશ્યની સામે આવે ના નહીં. હવે બધું સુધારા વધારા થયા છે.
એટલે ડાયરેક્ટ ગાડી જાય છે. અમે 8-12માં આપણે 18માં પરિક્રમા કરી પગથિયા ચડીને જતા હતા. અને ત્યારે ઠાકોરજી એવા સ્વસ્થ રાખ્યા હતા કે હાથમાં કે માથે ઝાંપી જે હોય ને પગથિયા પટપટ પટપટ ચડી જતા. હવે ગાડીમાંથી ઉતરીને ત્યાં જવું, પગ એટલા ખરાબ થઈ ગયા છે, પણ છતાંય દ્રશ્ય તો નજરે તરે છે. મને જૂનું દ્રશ્ય આવે, જ્યાં વનરાઈ હતી ને જ્યાં ઠાકોરજી ઠાડા હતા ને રાધાજીની રાહમાં એટલો વિરહ થયો કે ચરણની છાપ પડી ગઈ. એ દ્રશ્ય જુદું. અત્યારે થોડું રિનોવેશન થયું એટલે થોડું જુદું લાગે છે. આમે આરસ આવે ને ત્યાં આરસ જતો રહે. મને આજની તારીખમાં એ બેઠક જે જૂના હોય ને એમાં બહુ આનંદ આવે. આરસ આવી જાય ને એટલે અત્યારનો આધુનિક થઈ જાય. બધાને આધુનિક ગમે છે. મને ગામડું આજની તારીખમાં ગમે, મને નળિયાય ગમે, મને નીચે ગાર હોય ગમે, મને ચૂલોય ગમે, મને એક ઢાળ્યોય ગમે, મને ડેલી ગમે. કારણ કે નંદ બાવન ડેલી, નંદ બાવાનું એક ઢાળ્યું. હું તો પૂછું ને ભૂલી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. હું તો ડેલીએ આવીને પાછી જાઉં રે, શ્યામ તારી હું શું સગી થાઉં રે. આજે કીર્તન ગાયું એમાં આવતું હતું, ઠાકોરજી યમુના કિનારે બિરાજેલા હોય છે, સામનેજી સામે કિનારે છે. હવે ઠાકોરજી બોલાવો કે પ્યારી જો આજે આપ આ જાઓ. સામનેજી કે નહીં આપ આ જાઓ. હવે સામનેજીને મૌન થઈ જાય છે, પણ મનમાં બીક લાગે કે સખીઓ મને મસ્કરી કરશે. આપણા વખત સુધી એવો રિવાજ હતો કે સગાઈ થઈ હોય તો પુરુષ જ મળવા જાય. સ્ત્રીને સહજ સંકોચ હોય, શરમ હોય. અત્યારની વાત નથી કરતી, અત્યારે અમારે કઈ કેવું જ નથી. તો સામને જ હતા. કનૈયા લે ચલ પલ્લી પાર, કનૈયા લે ચલ પલ્લી પાર, જहाँ विराजे राधे प्यारी, जहाँ विराजे राधे प्यारी, अलबेली सरकार, कन्हैया ले चल पल्ली पार, कन्हैया ले चल पल्ली पार. આખો બહુ સરસ છે. હવે રાધાજીએ વિચાર કર્યો કે ના ના હો, પછી બધા મારી મળશે. એમાં એ કે આ વિશાખા અને ચંદ્રાવલીની તો મને છોડે જ ને. વળી પ્રભુ ઈશારો કે પ્યારી જો આજે આપ આ જાઓ. રાધાજી કે આમાં કંઈક કરવું પડશે આઈડિયા. એ કે આ મહેંદી મૂકી છે કાના, હવે મહેંદી વાળા હાથ અને માથેથી સાડી ખસી ગઈ છે. તો પેલા મને સાડી સરખી કરી દે તો અવાય ને, તો લોકો મારીને તારી વાતો કરશે, એટલે તું આવી જા. ઠાકોરજી કે કોઈ નથી, આવી જાવ, કાંઈ વાંધો નહીં. પછી કે જો આ તિલક કે પાણીના છાંટા ઉડ્યા ને તો ધોવાઈ ગયું છે, મને સરખું કરી દે ને કાના તો આવી જાવ. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં. પછી કે આ પગનું ઝાંઝર જો ઊભી થવા ગઈ તો નીકળી ગયું, તો ઝાંઝર તો પહેરાવી જાઓ. ઠાકોરજી કે બીજું કાઢી નાખો એટલે અવાજ ના આવે. તો કે મારા બાબાએ આજે જ લઈ દીધા છે, ખોવાઈ જાય તો. હવે સામને જે જુદી વાત કરી, કાના તારી સાથે વાતોમાં સાંજ પડી ગઈ, હવે અંધારું હોય તો હવે એકલી કેવી રીતે આવું? આટલી બધી રૂપાળી, આટલી દેખાવડી, માથેથી સાડી ઉતરી ગઈ છે, પગમાંથી ઝાંઝર વડા થઈ ગયા છે. હવે તો હું લલિતાને એને બૂમ પાડું, મને લઈ જાય. હવે મને બીક લાગે છે. મોહે અકેલી મત છોડ્યો કાના, અકેલી મત જઈયો રાધે, અકેલી મત જઈયો. હવે રાધાજી તો જેવા ઊભા થઈને બૂમ પાડવા ગયા ખોટે ખોટે. ઠાકોરજી કે આ તો પધારી જશે, અને દોડતા દોડતા આવ્યા
મહેંદીવાળા હાથ હતા. ઠાકોરજીએ ખાસા કરી દીધા, માથે સાડી ધરાવી દીધી, તિલક કરી દીધું, ઝાંઝર પહેરાવ્યા અને બે સમૂહમાં ગ્રીષ્મ ઋતુમાં નૌકા વિહાર કર્યો. આજે કીર્તન ગાયું એનો ભાવ એટલો સુંદર હતો મારા વાલા. મને તો કાંઈ બહુ આવડતું નથી, પણ ગાયું ત્યારે બહુ, ગાવામાં કાંઈ રાગ આપણો બહુ એવો સારો છે નહીં, પણ બહુ સરસ હતું કીર્તન. मेरी सिर की सारी चरक गई, मेरी सिर की सारी सरक गई, मेरो तिलक गयो हे पार कन्हैया ले चल. બહુ સરસ હતો, પણ આનો ભાવ થોડોક આવો હતો. હવે આવ્યા આપણે ચરણ પહાડી. વ્રજના નાના મોટા 5 પર્વતોમાં કામવનની ચરણ પહાડી પણ ગણાય છે. અરવલ્લી પર્વતની આ ટેકરીઓ કામવનથી પણ આગળ સુધી છે. અહીં શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નના દર્શન હોવાથી ચરણ પહાડી કહેવાય છે. પહાડી પર બાંધેલા પગથિયા છે. જો આવ્યું પગથિયા, પેલા પગથિયા હતા, હવે આ બધું કર્યું એટલે ગાડી સીધી ઉપર જાય છે. પહાડી પર બાંધેલા પગથિયા. ઉપર નાના મંદિરમાં એક આખા અને બીજા અડધા ચરણ ચિહ્નના દર્શન અત્યારે થાય છે. પાસે લુકલુક કુંડ અને લુકલુક કંદરા છે. અહીં પ્રભુ ગ્વાલબાલ સાથે આંખ મીચોલી ખેલતા, લુકલુક કંદરામાં છુપાતા, ચરણ પહાડી પર પ્રગટ થઈને વેણુનાદ કરતા, સૌને તેથી આશ્ચર્યમુગ્ધ કરી દેતા. લુકલુક એટલે આમ છાનું છાનું જોવાનું. આપણે નહીં સંતા કુકડી રમતા, થપ્પો રમતા, છુપા છુપી રમતા, તો ઠાકોરજી લુકલુક કંદરામાં છુપાઈ જતા. આ બધું લીલી પરિક્રમામાં જાય એટલે દર્શન થાય. હવે અત્યારે ધીમે ધીમે બધું તિરોહિત થઈ રહ્યું છે અને 40 દિવસ ઓછાઈ પડે છે. વ્રજમાં તો 6-8 મહિના રહીએ ને. એક વૈષ્ણવ મને કહેતા હતા, એ કે ઈલાબેન મારો એવો મનોરથ છે. મેં કીધું શું? એ કે વ્રજમાં ઠાકોરજી લઈને જવાનું. મેં કીધું બરાબર. મને કે દરેક બેઠકે 6 થી 7:30 પહોંચી જવાનું. મેં કીધું કેમ? તો કે સવારનો જે માહોલ હોય, સવારના જે ઠાકોરજી મરગજી માલને લટપટી પાઘ સામનીજી સાથે જાગીને માળાજી ચોડાઈ ગઈ હોય, દોરો તૂટી ગયો હોય, વસ્ત્રો ચોડાઈ ગયા હોય, નેત્રો મૂંદતા હોય, વાળ આડાવડા થઈ ગયા હોય, અને એ દર્શન એટલે મેં તો આપણને થોડા થાય. એ કે કલ્પના તો થાય ને. છત્રપુરદાસને નહોતા થયા તો કોઈક વાર આપણો મેળ પડી જાય. તો 6 થી 7:30 કે ખાલી તમે કલ્પના કરો કે આન્યોરમાં બેઠકજી બંધ છે, બરાબર. હવે તમે ઠાકોરજી પધરાવીને ગયા અને પાછળ ત્યાં બેઠા, તો સામે ગિરિરાજ બાવા, તો ઠાકોરજી ગાયો ચરાવવા આવ્યા હોય. ભલે આપણે ઉપર ન ચડાય, પણ ઠાકોરજી તો આપણા સામુ દ્રષ્ટિ કરે. ગાયો ચરાવતા ચરાવતા આમ લકુટી લઈને ઊભા હોય ને વેણુનાદ કરીને આપણી સામું મંદે મંદે મુસ્કાતા હોય. ગાયોની અવર જવર થતી હોય, વ્રજવાસીઓ આવતા જતા હોય, ચારે બાજુ વાતાવરણની અંદર વ્રજની રજની સુગંધ હોય. એ 1.5 કલાક એવો ભરી લેવાનો અને પછી મુખિયાજીને વિનંતી કરવાની કે અમારા ઠાકોરજીને મંગળ ભોગ વલ્લભ સાથે અરોગાવો. મેં તો તમારી સાથે હું તૈયાર છું, ક્યારે જાઉં છું કહો. મને કે આપણે 2 મનોરથ કર્યો, હવે પૂરો કરવો વલ્લભના હાથમાં. મને આનંદ થયો કે વૈષ્ણવોને એ કે ગોવિંદ કુંડ જઈએ, ત્યાં મજાનો સુરસ કૂવો છે, પેલી ડંકી ચાલે. ગોવિંદ કુંડ ભલે દૂધથી આપણા દિવ્ય ચક્ષુ નથી, દર્શન ન થાય. ત્યાં પેલો કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથની વાત આવે છે. ત્યાં વલ્લભ કેવા પ્રસન્નતાથી કુંડની ઉપર બિરાજે છે. ત્યાં પેલું મુખારવિંદ છે, ત્યાં ઠાકોરજી આપણી સામું જોતા હોય, દર્શન થતા હોય, ઠાકોરજી આપણને આમ કરીને બોલાવતા હોય, અને આપણે ભલે ને ત્યાં આગળ જઈએ અને સાવરો ક્યાંક મળી જાય તો મારા વાલા વધુ વાતો કરોમાં ત્યાં દોડીને વ્રજમાં વયું જવાનું મન થશે. કહેવાનો આશય એ છે કે મનોરથ કરશું તો આ જન્મે નહીં તો આવતા નહીં તો એના પછી વલ્લભ પૂરો કરશે કરશે કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. છાક લઈને આવતા ગોપીજનોને પણ પ્રભુ મગ્ન કરી દેતા. લુક લુક ખેલીએ હો રાધે પ્યારી જો આંખ મિચોલી. ઠાકોરજીને સામનેજી કે હાલો
લોક આંખ મીચોલી રમીએ. શ્રી જશોદા બેટીજીનું પદ છે. અહીં આસપાસ રમણીય દ્રશ્ય લાગે છે. ચરણ પાડીને આજુબાજુની વનરાઈ કેવી છે, વૃક્ષો ને વેલીઓ ને સામે પહાડ ને વરસાદ આવતો હોય તો ઝરણા ને ચારે બાજુ કોયલ કુહુ કુહુ બોલતી હોય ને પપીહા પીવું પીવું બોલતા હોય, મોર કળા કરતા હોય અને ઠાકોરજીના ચરણારવિંદ ઉપર ઠાકોરજી આમ કરીને લકોટી લઈને ઊભા હોય, રાધાજીની રાહ જોતા હોય, આજુબાજુ ગાય હોય, બછડા હોય, પ્રભુને નિરખતા હોય, વ્રજવાસીઓ હૈયો હૈયો કરતા હોય, ચારે બાજુ વાતાવરણની અંદર પ્રભુના શ્રીઅંગની સુગંધ હોય, સામનેજી બરસાનાથી દોડીને હા હા. ચરણ પહાડીની બાજુએ ઉતરતા આગળ મહોદધી કુંડ છે. શ્રી કૃષ્ણે અહીં દહીં આરોગીને મુખ ધોયેલું, તેથી મહોદધી નામ પડ્યું. બોલો વલ્લભાથી. શ્રી વાંગ મુક્તાવલી. હરિરાય મહાપ્રભુજી કી જય. વિયોગ પ્રાપ્ત થયા પછી પ્રભુનો સંબંધ કેવી રીતે થાય એ પ્રશ્નના ઉત્તરમાં આપ શ્રી આજ્ઞા કરે છે કે પ્રપંચમાં જામેલી આસક્તિ દૂર થયા પછી પ્રભુનો સંબંધ થાય. સંસારમાં આસક્તિ છે ત્યાં સુધી પ્રભુનો સંબંધ ન થાય. દીકરો મોડો આવે તો 10 વાર પૂછે, તૃપ્તિ આકાશનો કઈ ફોન આવ્યો હતો, બહાર જવાનો છે, ક્યાંય મીટિંગ છે? વળી થોડી વાર પછી તું ફોન કર ને, ક્યાંક ટ્રાફિક. જુઓ કેટલી આસક્તિ. એમ ઠાકોરજીમાં છે એવી આસક્તિ. આજે કેમ જાગવામાં મોડું થયું, આજે પ્રભુને સામગ્રી અટકીમાં ધરાવી હતી, મોડું થઈ ગયું, હવે નહીં ધરાવાય, ચાલશે. એ બોલતો નથી ને એટલે ચાલશે. જે કહેતા હતા આપણે થાળ ધરાવીને અરોગી જાય ને તો આપણે ન ધરાવીએ. એ અરોગી લે છે પણ વધારીને દે છે. કોઈ દી ગુવારનું શાક હું મોઢામાં ન નાખું, બરાબર. હવે ઠાકોરજીને ધરાવ્યું અને લીધું, મને એમ થયું કે અત્યાર સુધી ખોટો ન ખાધો, આટલું સુંદર. ત્યારે એક વૈષ્ણવ મને કીધું, બેટા તું પેલા ધરાવ્યા વિના ચાખ્યું હશે ત્યારે તને નહીં ભાઈ હોય. મેં તો વાત સાચી છે. લગ્ન ત્યાં ત્યારે એકવાર પરાણે ખાધું હતું, પછી અડું જ નહીં, હામું જ ન જો, ફ્લાવરનું ન જો. આ ધરાવીને લીધું તો મીઠાશ પ્રભુના અધરામૃતની છે, ગવારની નથી. તો ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો આ બધો આનંદ છે, નહીં તો સંસાર તો છે જ. તો જ્યાં સુધી સંસારમાં આસક્તિ છે ત્યાં સુધી પ્રભુનો સંયોગ થતો નથી. પ્રપંચમાં જ્યાં સુધી આસક્તિ લાગેલી છે ત્યાં સુધી પ્રભુનો સંબંધ સંભવિત નથી. મારું તારું તારું દૂર થઈએ પ્રભુનો સંબંધ થાય. જ્યાં સુધી મારું કરીએ ત્યાં સુધી મરીએ, અને તારું તારું કરીએ તો તરીએ. હવે આપણે નક્કી કરવાનું છે કે મારું કરવું છે, તારું તારું કરવું છે. એનું છે ને તારું કહેવાનું છે. આ કઈ ઘર આપણું છે? બ્રહ્મ સંબંધ લીધું ત્યાં દાર આગળ પુત્રાત્મા બધું સમર્પણ. પાછા રોજ રાજભોગમાં બોલ્યો સર્વસ્વ સમર્પણ. ઠાકોરજી કે હારી ખાલી બોલે જ છે આ તો. બાકી તો મારું ઘર, મારું ફાર્મ હાઉસ, મારી ગાડી, મારો દીકરો. તો બપોર મને કેમ ઓલું બનાવતી હતી? ખરેખર જો આપણે એમ કહી દઈએ કે બધું તારું, તો ઠાકોરજી બહુ કૃપાળુ છે કે તારી વાત સાચી, બધું મારું પણ મારા સહિત બધું તારું. આપણે કહીએ ના એ વાત ખોટી, તમે નહીં, બાકી બધું મારું. આ જે જ કહેતા હતા કે આપણે બધા દુઃખી કોઈ આપણા દુઃખથી નથી, આપણે બધા દુઃખી બીજાના સુખથી છીએ. બીજો આટલો સુખી ને હું કેમ દુઃખી? તો દુઃખી છે ના છીએ? ઓલા ભણતા ત્યારે વાર્તા આવતી હતી, પ્રભુ પ્રસન્ન થયા, તપ કર્યું હતું. એ કે બોલ માગ માગ. બોલો કે હા મારે માગવું છે ઘણું, પણ એ કે સરત એક તપ ઓછું પડ્યું તારું, એટલે તને જેટલું આપો ને એના ડબલ તાર પાડોશીને આપો. હવે આપણે કેવા છે એનો દાખલો. બોલો કે ના રે ભાઈ, એક બંગલો માગો તો એને 2, એક ગાડી માગો તો એને 2.
એક ખેતર માગું તેને 2 ખેતર. વિચાર કરીને કે પ્રભુ હવે માગું, એ કે માગ. એ કે મારી એક આંખ ફૂટે, ઓલાની 2 ફૂટે. જો આવા છીએ આપણે. આપણે આપણા દુઃખથી દુઃખી છીએ જ નહીં, આપણે બીજાના સુખથી દુઃખી છીએ. અને આ પ્રપંચ આપણામાં છે ને ત્યાં સુધી પ્રભુ સાથે સંયોગ ના થાય. ઘરમાં બિરાજતા હોય તો એ કે પણ હવે તને આંખ મારા દર્શન કરવા આપી, તો બાજુવાળા શું કરે છે? તને કાન મારો સત્સંગ સાંભળવા આપ્યો, કીર્તન. બાજુવાળા જો ગયા, હમણાં જ કે એ ભાડાની વાત કરતા હતા. હવે અલાબેન પણ તારે સેવા કરતા કરતા સાંભળવાનું. જો બીમાને આંખો દી ઝઘડતા જ હોય, એને વડને દબડાવતી. એટલે પણ ઠાકોરજીની સામું જો, એ તારા સામે જોવે છે કે રાધાજીના સંગ છોડીને પ્રભુ ક્યારે એકલા હોતા જ નથી, યુગલ સ્વરૂપે જ હોય છે. પણ બાજુમાં રાધાજી હોવા છતાં આપણી સામે જોવે છે કે માં તો મને જગાવે છે ને, જયારે વાલ કરે ત્યારે મને બહુ સારું લાગે છે. પણ આપણી પાસે છે જોવાનો ટાઈમ? આપણે તો સિંહાસન પર, અરે એને વાલ કરો, એની આંખો મુંદેલી હોય છે. લાલા દૂધ તૈયાર છો, સેજ આંખો ખોલ મારવાલા. આખી રાત તને ગાયો ચરાવ ગયો એટલે ચરણ દુખે, લાવ દાબી દો. હવે સિંહાસન પર બેસાડું, હવે દૂધ અરોગીશ વલ્લભની કાનીથી મારવાલા. એટલે બિરાજ મારવાલા. દૂધ સરસ છે, સુંદર છે, મોડું છે, મુલાયમ છે, પવિત્ર છે, કોમળ છે, ઓટ્યો દૂધ, કપૂર મલાઈ છે, કૈયાવાળું દૂધ છે. મારવાલા વલ્લભની વિઠ્ઠલની કાનીથી આરોગો. ઠાકોરજીને આરોગવાનું મન થાય ને. આ તો આપણે જેવા બેસાડીને દૂધ ધરીને, એ તૃપ્તિ જોજે તો બાર ઓલી ચા માગતી લાગે. એટલે પણ તું તો બેન તારું કામ કર. હવે આમાં ઠાકોરજી કે તને સંયોગ કરાવવું કેવી રીતે? તારી આસક્તિ જ સંસારમાં છે. નહીં તો વલ્લભે સેવા પ્રણાલિકા એટલી સરસ કરી છે કે એ 3-4 કલાક તમારું ચિત્ત બહાર જાય જ નહીં. પણ આપણું ચિત્ત બહાર હોય છે અને શરીર અંદર હોય છે. પણ ઠાકોરજીને કેટલો વિશ્વાસ છે કે શરીર દેહથી અહીંયા છે ને તો ક્યારેક મનથી પણ અહીંયા આવશે. મનમોહન પાસે હશે ને પછી તનને ધનની ચિંતા કરવાની જરૂર નથી, પૂછડામાં પઈ ગયું. પણ મન તો મનમોહન પાસે મૂકવું પડે ને. એ એમ કે છે ગીરવી નથી રાખવાનું, કાયમી નહીં, પણ અહીંયા મારી પાસે છો ત્યાં સુધી તો તારું મન આપ, ત્યારે બારોબાર જોજે. આરોગ્ય ઉઠો લાગે છે ને દૂધ અલા પણ એની માં છે નહીં કરવી. તું તારા લાલાનું ધ્યાન રાખ ને. હવે ક્યારે જવાનું નક્કી છે બેન? હવે કિનારે બેઠા, જેવો કોક ધક્કો મારે એટલે નમો નારાયણ. તો મારા વાલા, જ્યારે સંસારમાંથી આસક્તિ છૂટે પછી પ્રભુમાં આસક્તિ થાય. બોલો વલ્લભા દયારામભાઈના ચંદ્રાવલા. સુરદાસજીનું કીર્તન. દેખ હરી દેખ હરી નંગમ નંગા, જલસુત ભૂષણ અંગ બિરાજ, બસનહીન છબી ઉઠત તરંગા. કહા કહો અંગ અંગ કી શોભા, નિરખિત લજ્જિત કોટી અનંગા. કછુ દધી હાથ કછુ માખણ, મુખ માખણ સૂર, હસત વ્રજ યુવતી ન સંગા. સુરદાસજી રોજ કીર્તન કરે ને તો જેવા વસ્ત્ર હોય, આભૂષણ હોય, માળાજી હોય, એવા જ વર્ણન કરે. તો ગુસાઈજીના પ્રથમલાલજી ગિરધરજી ને તૃતીયલાલજી બાલકૃષ્ણ એક દી એને એમ જો પરીક્ષા કરીએ કે આ સુરદાસજી કઈ આમ, ગુસાઈજી ના પાડી કોઈ દિવસ વૈષ્ણવની પરીક્ષા ના કરે. તો એકવાર હંસા હંસા કરી તો નવનીત પ્રિયાજીને વસ્ત્ર કે કાંઈ ન ધરાયું. ગ્રીષ્મ ઋતુ ખાલી એક માળાજી મોતીની. સુરદાસજીને કે આવું કીર્તન ગાવ. એને એમ કે હવે શું ગાશે? રોજ તો કેવા શ્રૃંગારની વાતો કરે છે. સુરદાસજી ગાયો આ તો હરી નંગમ નંગા. આજે કાંઈ કર્યું ધારણ જ ન કર્યું, નંગમ નંગા છે.
પછી કે જલસુત ભૂખણ અંગ બિરાજત. જલસુત એટલે મોતી શેમાંથી મળે? સમુદ્રમાંથી. એટલે જળ એટલે સમુદ્રમાંથી. સૂત એટલે એનો દીકરો થયો, એ કોણ? મોતી. જલસુત ભૂષણ અંગ બિરાજત. મોતીના માળા જ સુંદર લાગે છે. બસન હીન છબી ઉઠત તરંગા. વસ્ત્ર ધારણ નથી કર્યા તો હા, ઠાકોરજીના આખા શ્રીઅંગના દર્શન થાય છે અને આમ હૃદયમાં તરંગ ઉઠે છે પ્રભુના દર્શન કરવાની. કહા કહું અંગ અંગ કી શોભા. મોતીની માળા સિવાય કશું જ નથી. તો એમના માથાના કેસી ને કપોળ ને તમે જુઓ તો કપાળ ને અધરવોશ ને નેત્ર ને ભ્રુકુટી ને નખવેસર ને નાસિકા ને કંઠાભરણ ને કંઠ ને માળાજી ને હસ્ત ને પોચી ને ચારે બાજુ કમળના માળાજી ને નાભી ને ચરણ ને વીછિયા ને કટી મેખલા ને ઝાંઝર ને નુપુર ને એનાથી શ્રીઅંગ ઢકાઈ જાય. એટલે સારા શ્રીઅંગના દર્શન ન થાય. પણ આજે કાંઈ નથી ધારણ કર્યું એટલે પ્રભુના શ્રીઅંગના દર્શન થાય. આપણે સ્નાન યાત્રામાં જઈએ છીએ ના દ્વારા તો પ્રભુના સારા શ્રીઅંગના દર્શન એક જ દિવસ થાય અને બધી ભીતમાંથી એમનાજી પ્રગટ થાય. સ્ટીલ ટુડે, આજની તારીખમાં એ દિવસ સિવાય પછી ઠાકોરજીના દર્શન વસ્ત્રમાં જ થાય. તો આજ તો હરિનંગમ નંગા. અનંગા એટલે કામદેવ. કરોડો કામદેવ લજ્જિત થાય છે. દુનિયામાં, વિશ્વમાં, ત્રિલોકમાં કામદેવ જેવું કોઈ નહીં દેખાવડું. પ્રભુ એટલા સુંદર લાગે કે કામદેવને બુડી મરવાનું મન થાય છે. શરમ આવે છે, અરર અમે આવા ને મારા પ્રભુ આવા. કછું દધી હાથ, કછું મુખ માખણ. હાથમાં દૂધનો કટોરો અને માખણ આરોગ્યા છે, ચારે બાજુ માખણ લીપટાયેલું છે. સુર હસત વ્રજ વયતે ને અંગ સંગા. વ્રજ જેવું તો આમ કરે છે, હાય હાય પ્રભુ નંગમ નંગા. અરે પ્રભુ કેવા લાગે, પ્રભુ નંગમ નંગા. અને રાજી થાય છે કે આજે નંગમ નંગા છે તો સારા સ્વરૂપના દર્શન થયા. આ કીર્તનમાં પ્રભુના શૃંગારનું વર્ણન કર્યું છે કે શું શોભા વખાણું. આજે શ્રી અંગમાં વસ્ત્ર પણ ધારણ કર્યું નથી, નંગમ નંગા જ. જલસુદ એટલે મોતીના આભૂષણો અંગે બિરાજે છે. પ્રત્યેક અંગની સ્પષ્ટ ઝાંખી થાય, જે કોટી કામને લજાવે તેવા જ. શ્રીના હસ્તમાં માખણ છે તે કાંઈક મુખ પર લપટાઈ ગયું છે. આવું અદ્ભુત રૂપ જોઈને ગોપીજનો હસી રહ્યા છે. બોલો વલ્લભાતી. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત ન. ઠાકોરજીએ નગરીમાં પ્રવેશ કર્યો દ્વારકામાં, એનું અનુસંધાન ચાલી રહ્યું છે. દૈવતમ એવી રીતે કર્મ વડે જ ફળ પ્રાપ્ત થાય છે એમ માનીએ તો તે પક્ષમાં ગુરુની એ સેવાથી જ કૃતાર્થ થવાય છે. તો ગુરુ આપ જ છો તો તેની સેવા કરીને કૃતાર્થ થવાય. દેવતા ફળ આપે છે એમ માનીએ તો તે પક્ષમાં અને ભસમત ઉપદતીરી દેવતાઓથી જે ફળ પ્રાપ્ત થાય છે તે બ્રહ્મથી થાય છે એમ યુક્તિથી સિદ્ધ થાય છે. એ વ્યાસ સૂત્રમાં કહેલું છે. તેથી બ્રહ્મ જ દરેકને ફળ માને છે એમ માનીને તે જ દલીલા પોતે ફળ આપનાર છું. માટે કહે છે યસ્નાનુવૃત્યા કૃતિનો બભૂમ્યમ. આપને અનુસરવાથી કૃતાર્થ થઈએ છીએ. ઠાકોરજી જેમ કે એમ કરીએ તો આપણે કૃતાર્થ જ છીએ. પણ આપણે ઊંધા હાલીએ ત્યારે શું કરે? આપણે અહીંથી ને ગોપાલધામ જવું છે, હું અહીં એક વૈષ્ણવ ઊભો હોય કે જાઓ દર્શન. હવે આપણે આ બાજુ વયા જાય વર્ધમાન બાજુ તો વાંક આપણો છે, આપણે ઓળા હાલીએ છીએ. કૃતમ કરેલું અસ્ય, આનું કાર્ય તે કૃત્રિમ ભગવાનને અનુસરવા સિવાયના આચરેલા બીજા ધર્મોથી કૃતાર્થ થવાતું નથી. અથવા અમારા કહેલા કર્મો નાશ ન પામે તેવા તો અમે આપણી સેવાથી થયા છીએ. ધર્મ ક્ષરતી કીર્તના. કીર્તન કરવાથી ધર્મનો નાશ થાય છે. કૃતજ્ઞ નાશથી નિષ્કૃતિ.
કૃતજ્ઞ માટે પ્રાયશ્ચિત નથી, આવું બોલવા માટે કોઈ પ્રાયશ્ચિત નથી. કરેલા ઉપકારનો બદલો ન વાળે તો કૃતજ્ઞ કહેવાય. આ એની વાત છે. મેં કીધું આ કેમ આવું આવ્યું, પણ આ તો કાંઈ પુસ્તકમાં થોડું ખોટું હોય. તેવા કૃતજ્ઞના પાપની નિવૃત્તિનો કોઈ ઉપાય નથી. ઘણા ઉપકારનો બદલો નહીં, અપકારથી વાળતા. કોક એનું એટલું સારું કર્યું હોય. ગીત ગોવિંદમાં જયદેવજી રસ્તામાં જતા હતા તો લૂંટારોએ એમને લૂંટી લીધા. હવે એને એમ થયું કે જો આ આપણે જોઈ ગયા છે તો એના હાથ પગ કાપી નાખ્યા. તો દૌજી જયદેવલાલ જે અષ્ટપદી આપણે એ હાથ વિનાન થઈ ગયા. તો રાજા ત્યાંથી નીકળો ને એમને લઈ ગયો કે ઓહો આ તો કેવા મોટા ગુરુ છે. અને ત્યાં પછી તમે જુઓ તો એમને ગુરુનું રાજગુરુનું પેલું સ્થાન આપ્યું. પછી રાજાના જન્મ દિવસે બધાને દાન દેતા હતા. તો આ ચારેય લૂંટારુઓ બ્રાહ્મણ બનીને આવ્યા. તો આ તો જયદેવજી તો કેવા હોય વૈષ્ણવ, એની પ્રતીતિ ગુરુ. એ આવ્યા એટલે રાજાને કહ્યું એ કે આમણે જ મને બચાવ્યો, જો નહીં તો મને તો મારી નાખત. આ તો હાથ કાપીને મને જવા દીધો. હવે જેણે હાથ કાપ્યા હતા એને એની પ્રતિષ્ઠા કરી, એના વખાણ કર્યા, એને વધુ આપ્યું. ઓલા લોકો કે આ ઓળખી ગયો તો આવું કરે છે, ઓલા લોકો કે આ તો હાવ ખોટાડો છે, આણે તો ચોરી કરી હતી એટલે આના હાથ કાપી નાખ્યા છે, આમ તેમ. એટલે જો ઉપકારનો બદલો અપકારથી આપ્યો. અત્યારે સંસારમાં આવું બહુ બને છે. આપણે કોકનું સારું કર્યું હોય ને તો એ બિચારા માટે એમ કે આનામ પડવા જેવું નથી. એક બેન કે મારા છોકરાને કરવાનું હતું તો 2-4 જણા એ કે પૂછ્યું કે કેવા, એ કે બાપા પગે લાગી ગયો, દીકરીને કૂવામાં નાખતા ને. એટલે ઓલા લોકો પછી બીજી વાર ફોન જ ન કરે. ઈલાબેન પછી અમને સમાચાર મળ્યા કે 2-4 વૈષ્ણવો આવું કહે છે. એટલે કે જે મંદિરમાં હું જાતી હતી ત્યાં પૂછવા ગયા હતા. પણ પ્રભુ જે કરે હિતનું કરે એટલે અમને તો મનમાં જરાય વ્યથા ન થઈ. પછી જે એ કે અત્યારે મારી વહુ છે તો એનું અમે કીધું કે ભાઈ જો તમારે પૂછવું હોય તો આ એ કે તમારા ઘર ઠાકોરજી બિરાજે એટલે એને જ પૂછી જોઈએ, અમારે બીજા કોઈને પૂછવું જ નહીં. અમારા ઠાકોરજીને તમારા ઠાકોરજીને મન મેળ આવી ગયો છે એટલે બધું બરાબર છે. તો જે ઓલા 3-4 પૂછવા ગયા હતા એની છોકરીઓ આવતા હવે જુદી થઈને ઝઘડા કર્યા. તો ત્યારે અમને ખરાબ લાગતું હતું કે અરે અમારી યાર આવું થયું. પણ એ લાયક નહોતી એટલે પ્રભુએ આ લીલા કરી, અને લાયક હતી પૂછવા જ ન ગયા. તો અહીંયા શું કહે છે કે આપણે અનુસરવાથી કૃતાર્થ થાય. કૃતમ કરેલું આનું કાર્ય તે કૃતિ. ભગવાનને અનુસરવા સિવાયના આચરેલા બીજા ધર્મોથી કૃતાર્થ થવાતું નથી. ક્યાંય ભગવાનને દોષ ન દેવાય. અથવા અમારા કહેલા કર્મો નાશ ન પામે તેવા તો અમે આપની સેવાથી જ થયા છીએ. ઘરમાં સેવા ન હોય તો તમે આમ જેને કહેવાય ને મારા માયરા ફીરો, તમને ક્યાંય ચેન ન પડે. તમારો આધાર કોણ? મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ, વલ્લભ કે ચરણારવિંદ, શ્રી વિઠ્ઠલ કે ચરણારવિંદ. મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. આપણે જેને વલ્લભના ચરણારવિંદનો દ્રઢ આશ્રય છે ને એને બીજા આશરા ગોતવા નથી પડતા. બીજાની પાસે તમે નિર્બળ હો, તમે ગમે એવા હો ને તો મારે કેવું પડે તમારા ભાઈબંધને, ભાઈ જરા જોજો ને અમને મદદ. તમે એક વાક્ય કહી દીધું, હવે તારે કાંઈ ચિંતા કરવાની નહીં. તારે જે જોઈ મને કહેવાનું, તારા બાપાને કહેવાનું નહીં. હવે કેવી હું આમ રાજી થઈ ગઈ, મારા મિસ્ટર હું જે કહું એ લઈ દે. એટલે મારે પેલા લૌકિકમાં આવું છે. તો જેણે આજે તમને બનાવ્યા, મને બનાવી, એ બાપ આપણા ઘરે બિરાજે, પછી આપણે શેની ચિંતા? અને કરીએ છીએ તો આપણે મૂર્ખા, એટલે કર ચિંતા, તારાથી મટવાનું હોય તો. ચિંતા કરવાવાળો બેઠો છે. ધર્મ ક્ષરતી કીર્તનામ. કીર્તન, આ તો આવી ગયો. કરેલા ઉપકારનો બદલો ન વાળે તો કૃતજ્ઞ કહેવાય. તેવા કૃતજ્ઞના પાપની નિવૃત્તિનો કોઈ ઉપાય નથી.
ભગવાને ગીતાજીમાં કહ્યું છે તેઓ ખરી રીતે મને જાણતા નથી તેથી પડે છે. ભગવાન જીવ ઉપર ઉપકાર કરે છે તે જીવ જાણતો નથી તેથી પ્રભુની સેવા ન કરવાથી કૃતજ્ઞ. પ્રભુએ આટલું બધું આપ્યું, હાથ પગ ને હૈયું ને કિડની ને આંખ ને નાક ને કાન ને શરીર ને બોલવું ને ચાલવું ને બધું. હવે એના બદલામાં આપણે શું કરવાનું? ખાલી સેવા. આપણે કઈ ના એ વાત ખોટી, તમને તો અમે અમારા ઘરમાં અવાજ ન દઈએ, તો આપણા જેવું કૃતજ્ઞ છે કોઈ બીજું? ઉપકારનો બદલો અપકારથી વાયડો મારવાલા. હું નથી કહેતી આ ગ્રંથ બોલે સુબોધીની. ઘણા એમ કે ઈલાબેનને તો બસ એક જ વાત, ઠાકોરજી પૂછ કરાવો. મારે વાલા તમારા ઘરે પધારવાના છે, તમારા હિતની વાતો કરવાના છે, તમારા સુખનો આમાં મને કાંઈ ફાયદો નથી. મને ફાયદો એ આટલા બધા યશોદાજી બની જાય, મારો વાલો કેવો રાજી થાય. ભગવાન જીવ ઉપર ઉપકાર કરે તે જીવ જાણતો નથી તેથી પ્રભુની સેવા ન કરવાથી કૃતજ્ઞ થાય છે. માટે આપની અનુવૃત્તિ માટે યશના અનુવૃત્ત્યા અર્થાત સેવા કરવા માટે અમારું કર્મ નાશ ન પામે અને સિદ્ધ રહે તેવા યથાકૃતિના બહુભમ તેવા અમને કૃતાર્થ બનાવો. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. श्री वल्लभनक चांद्र छटाविन समजुग माय अंधेरो भरोसो. दृढ़ चरण केरो. साधन और नहीं आ कली में जासो निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो. दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण के. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ.